તો આજે મહારાજ પાસે આપણે ઘણું માગવું છે, કારણ કે આપણે તો બધા માગણ છીએ. ભગવાનની આગળ તો અમે ને તમે આપણે બધા હો, ભગવાન આગળ તો આપણે ભિખારી છીએ, માગણ છીએ. કોઈ કરોડપતિ હોય તો ભગવાનની આગળ તો માગણ. અને માગવું તો ભગવાન પાસે માગવું, બીજાની પાસે ના માગવું. આ લોકોનો માણસ શું એ આપીને શું આપે પહેલા? કે દરેક ભિખારી છે. તો માગવું તો એની પાસે શા માટે ન માગવું? બીજા પાસે શા માટે માગવું? અને તમને બધાને ભલામણ કરો છો. સંસાર છે, કંઈક વ્યવહાર છે, તકલીફ આવે, મુશ્કેલી આવે, તનના જનના મનના ધનના દુઃખ આવે તો ભગવાનને પ્રાર્થના કરવી, બાકી આ લોકનાની બહુ આશા ના રાખવી. આ લોકની વ્યક્તિ પાસે ના માગવું, વિશ્વાસ રાખીને એની પાસે માગવું. જો સકામ થવું તો સકામ ભક્ત ના કહેવાય, પરંતુ માગવું તો એની પાસે માગવું, બીજાની પાસે ના માગવું. વર્ષો પહેલાની વાત છે, દિલ્હીની અંદર અકબર બાદશાહ હતા. અકબર બાદશાહ એક વખત પહેલાના રાજાઓ બધા છુપા વેશે સામાન્ય ડ્રેસમાં નગરચર્યા કરવા નીકળતા. શાના માટે? મારી પ્રજા ક્યાંય દુઃખી તો નથી ને. જો રાજાના લિબાસમાં જાય તો સાચી વાત જાણવા ના મળે. એટલે પહેલાના રાજાઓ છુપા વેશે સામાન્ય ડ્રેસમાં એક સામાન્ય વ્યક્તિ બની અને નગરચર્યા કરવા નીકળતા. પોતાનો જે પ્રાંત હોય, વિસ્તાર હોય ને, ત્યાં ગામો ગામ જતા, પ્રજાની તકલીફને જોતા, જાણતા અને પછી નિવારવાનો પ્રયત્ન કરતા. એ જમાનામાં રાજાઓ પ્રજાનું બહુ ધ્યાન રાખતા. અકબર બાદશાહ છુપા વેશે નીકળ્યા છે અને દિલ્હીથી 15, 20, 25 કિલોમીટર દૂર ચાલતા ચાલતા પોતે છુપા વેશમાં આવા, સામાન્ય લેંગોન જબ્બો પહેરેલો. સાંજનો સમય થયેલો, રાત પડવા આવેલી. એક ગામડું આવ્યું ને ત્યાં રાત વિચાર કર્યો કે રાત રહી જવું. એક સામાન્ય ગરીબ માણસનું ગામના ઝાપામાં ઘર હતું. રાત પડે એટલે બારણું ખખડાવ્યું. એટલે બારણું ખોલ્યું. કોણ છો? કેમ આવ્યા છો? પૂછ્યું. અકબર બાદશાહ છુપા વેશે છે એટલે પોતાની વાત, હું કોણ છું એ તો કહેવાનું નહોતું. એટલે એમણે કહ્યું કે ભાઈ, હું વટી માર્ગું છું, રાત પડી ગઈ છે, રાત રહેવું છે, એટલે જો મને સુવાની વ્યવસ્થા કરી આપે તો બહુ સારું, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. પેલો ઓળખતો નથી, સામાન્ય વેશ છે. કહ્યું કે ભલે પધારો ને. ગામડામાં ને શહેરોમાં પહેલાં તો અતિથિ દેવો ભવ, આપણી ભારતની સંસ્કૃતિ છે. અતિથિ દેવતુલ્ય કહેવાય, એટલે કે અતિથિનો એટલો સત્કાર થતો. હજુ ગામડાઓમાં એવો સત્કાર રહ્યો છે, શહેરોમાં તો બધાના જીવ બહુ ટૂંકા થઈ ગયા ને. એટલે આ ગ્રામવાસીએ કહ્યું કે પધારો પધારો પધારો, મારા ઘેર અતિથિ ક્યાંથી? ખાટલો ઢાળી આપ્યો, ગોદરું ગાટલું પાથરી આપ્યું, બેસાડ્યા. જમવાનું શું છે બોલો કે? એસા ભૂખ તો બહુ લાગી, સવારનો ભૂખ્યો જ છું. ઘરમાં જે કંઈ ટાઢો રોટલો ને દહીં ને ગોળનું ઢેફું ને પડ્યું તે બધું કાપ્યું, જમાડ્યા. ભાવથી ખૂબ તાણ કરીને જમાડ્યા. પછી રાત્રે ખાટલો નાખીને બે અમે બેઠા.
પૂછ્યું મહેમાન તમારું નામ તો કહો, શું કરો છો તમે, ક્યાંથી આવો છો, તમારું નામ ઠામ શું છે? મહેમાનને છુપાવવું હતું એટલે એમણે કહ્યું કે ભાઈ હું દિલ્હી શહેર છે ને તમે જોયેલું જ કદાચ? કે ના ભાઈ સાહેબ હું દિલ્હી નથી આવેલો, પહેલાના જમાનામાં આવું ટ્રાન્સપોર્ટેશન નહોતું. તો કે હું દિલ્હીમાં રહું છું. ઓહો દિલ્હીમાં રહું છું? અત્યારે કોઈ વિદેશથી આવે ને તો નવાઈ લાગે આપણને, જરા એમ થાય કે વિદેશથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે. એ જમાનામાં શહેરમાંથી આવે ને તો એ બધાને એમ થાય કે શહેરમાંથી આવ્યા, દિલ્હીથી આવ્યા. દિલ્હી રહું છું. તમારું નામ શું? તમારું નામ અકબર. હું બાદશાહ છે એવું ના કીધું, મારું નામ અકબર. હે અકબર, ઠીક. શું કરો છો? બસ નાનકડો ધંધો કરું છું. ખોટું બોલ્યા. ખૂબ આગતા સ્વાગતા કરી, ખૂબ વાતો કરી. રાત્રે સૂતા, સવારમાં બે ઉઠ્યા. અકબર બાદશાહે કહ્યું કે મને રજા આપો, જો એ ભાઈબંધી થઈ ગયેલી. આખી રાત 2-4 કલાક વાતો કરી, બે ભાઈબંધ થઈ ગયેલા. એટલે જતી વખતે કે અકબર બાદશાહે કહ્યું કે ભાઈ તમારે કંઈ તકલીફ પડે, મુશ્કેલી પડે, તમે મારી ખૂબ આગતા સ્વાગતા કરી છે, તમે મને બહુ સારી રીતે સાચવ્યો છે, એક મિત્રતા થઈ ગઈ છે, તો તમારે કંઈ પણ તકલીફ પડે, મુશ્કેલી પડે તો તમે તાર દોડતા આવી જજો દિલ્હી અને મને યાદ કરજો. ખરા સમયે તમારો ભાઈબંધ તમને કામમાં આવશે, એટલે હું કામમાં આવીશ. અકબર તમારું સરનામું તો આપતા જાઓ. સરનામાની જરૂર નથી, તમે દિલ્હીમાં આવીને ગમે એને પૂછશો ને કે અકબરનું ઘર બતાવો, તમે બતાવશે. એટલે પેલો આમ જોયા કરે, મારો બેટો તો ગપોડીઓ બહુ છું કેવો, આવડા મોટા શહેરમાં તને બધા ઓળખે? અરે મને બધા ઓળખે. નાના છોકરાને તમે એને પૂછશો ને કે અકબરનું ઘર ક્યાં, તો તમને બતાવશે. ખોટા ગપ્પા ના માર, ગપ્પા ના માર કે અરે લેંગો પેન ફરજ ને બધા તને ઓળખે આવડા મોટા શહેરમાં? મને બધા ઓળખે. તમે આવજો જ ખરા, જરૂર પડે ત્યારે આવજો. હરજોજી, હું ભૂલી ના જતો, મને નહીં ભૂલું. બસ એ છૂટા પડ્યા. અકબર બાદશાહ તો દિલ્હી પહોંચી ગયા ફરતા ફરતા. 2-4 વર્ષ પછી આને થોડીક મુશ્કેલી આવી. એ દીકરીના લગ્ન હતા અને પૈસાની જરૂર પડી, ગરીબ માણસ હતો. એટલે એને પેલું યાદ આવ્યું. શું યાદ આવ્યું? પેલા મહેમાન. કે પેલા મહેમાન આવ્યો હતો ને મારો ભાઈબંધ થઈ ગયો હતો અને એનું નામ અકબર હતું ને દિલ્હી રહેતો હતો ને એણે કહ્યું હતું તકલીફ પડે ત્યારે મને સંભાળજો. લાઈને હારો સાચું બોલતો હતો, ખોટું બોલતો હતો. કીધું છે જઈએ આપણે, એણે કીધું છે કે મને મદદ કરીશું તો જવું. એટલે પેલો તો દિલ્હી ગયો, જિંદગીમાં પહેલી વખત ગયો. આવડું મોટું દિલ્હી શહેર. વિચાર કરે મારું બેટું ઝાકમ છોડે આટલી બધી. હવે આવડા મોટા શહેરમાં ઓલ્યો અકબરિયું, હવે એને ઓળખે કોણ? કે મારો બેટો ફાંકા મારતો હતો. તું ગમે એને પૂછજે, પૂછી લાય, પૂછું કોકને, પોલીસવાળાને પૂછું. એટલે પોલીસ હતી, પૂછી પોલીસવાળાને સલામ કરીને પૂછ્યું, સાહેબ મારા ભાઈબંધ નહીં રહ્યા દિલ્હીમાં, એના ઘેર જવું છે, મને ઘર બતાવો. સરનામું ક્યાં છે? સરનામું ખબર નથી, પણ એનું નામ અકબર છે. અરે આ ગામમાં અકબર તો ઘણા હોય, સરનામું જોઈએ. અરે એ કહેતો હતો કે આખું ગામ મને ઓળખે છે, એવું કહેતો હતો. એટલે પોલીસને લાઈટ થઈ, મારું બેટું અકબર બાદશાહ તો નહીં હોય. તો કે શું નામ કીધું? તો કે અકબર. હે અકબર અકબર ના કર સાલા, રાજા છે એ તો મોટો, અકબર બાદશાહ બોલ. અરે બાદશાહ તારા બાપનો, કે મારો તો ભાઈબંધ છે. બાદશાહ તારો, મારો શાનો બાદશાહ? રાતે એમ જોડે હુતા હતા, 2 કલાક વાતો કરી હતી, આખી રાત જોડે હુતા હતા. એનું ઘર બતાવી કે સારું. પેલા પોલીસને લાગ્યું કે હારો ગાંડો લાગે, બબુચક લાગે છે. જો આમ સીધો હાલ્યો છે, 2 કિલોમીટર 2 કહું હાલીશ ને, એક મોટો મહેલ આવશે, જબરો મોટો આલિશાન બંગલો.
અને કોઈને પૂછતો હવે અકબર અકબર ના કરતો, નહીં તો 2 લાફા મારશે. કહો અકબર બાદશાહ પૂછજે. સારું ગયો પેલો એણતો જાય. હવે બેટો રોંગ નંબર તો નહીં લાગી ગયો ને મારો? સારું આવડા મોટા શહેરમાં અકબર તો ઘણા હોય, ઓલ્યા તો મને બાદશાહનું ઘર બતાવ્યું. બાદશાહ જેવો લાગતો નહોતો, હવારો લેંઘો પહેરીને આવ્યો હતો. જોઈએ જ ખરા, જાઓ શું થાય છે. વાગે તો તીર, નહીં તો થોથું એમ. એટલે પેલો તો બાદશાહ તો પેલા મહેલ મોટો રાજમહેલ આગળ આવીને ઉભો રહ્યો. પોલીસને પૂછ્યું ભાઈ અકબરનું ઘર? હે અકબર ના બોલ, અકબર બાદશાહ બોલ. સારા ટોકારો કરે છે, રાજા છે મોટો. હવે હારો રાજા દેખાતો જ નતો, હાવ લેંઘું પહેરીને આવ્યો હતો. કોણ નાખો પણ કંઈક ખોટું લાગી ગયું છે. લાય નહીં બાને ઘર તો જોવા મળશે. ચોકીદારને જઈને કહ્યું કે ભાઈ આ કોનું ઘર છે? તો કે અકબર બાદશાહનો મહેલ છે, ઘર નથી આ. એમને જઈને કોને તમારો એક ભાઈબંધ આવ્યો છે. કયું ગામ? તો કે નરસિંહપુર ગામ છે. નરસિંહપુર ગામનું નામ હતું. નરસિંહપુર ગામ છે. અને રાત તમે રહેતા ને તમારો ભાઈબંધ પેલો રાતે હોતા હતા ને તમે જોડે, રાતે મોડે સુધી તમે રોટલો ને દહીં ખાધું હતું ને, એવું યાદ અપાવજો. ઉભો રહી, હું પૂછી આવું. હા પાડ જ જવા દેવાય, નહીં તો ના જવા દેવાય. કેમ કે હારીમોવાલી બધાને અંદર ના જવા દેવાય. સિક્યુરિટી વાળા ઉભા રાખ્યા. પેલો સિક્યુરિટી અંદર જઈને રાજાને સલામ કરે. રાજન તારો કોઈ બગુચક આવ્યો છે, તારો ભિખારી લાગે છે, ફાટલા લુગડા છે, અને કહે છે અકબર મારો ભાઈબંધ છે, અને રાત રહ્યા નરસિંહપુર ગામ ને અમે રાતે રોટલો દહીં ખાધું હતું. ઓળખો જ કોઈને આવવાનું? અકબર વાત યાદ આવી ગઈ. 2 વર્ષ પહેલાં હું ગયો હતો, મેં કહ્યું હતું જરૂર પડે તો આવજો. આવવા દો સન્માન સહિત લાવો કે એને લાવીને એને સીધો અંદર લઈ જઈને નવડાવો, સારામાં સારા કપડાં આપો ને પછી મારી જોડે લઈ આવો. બધા સલામ કહીને સન્માન સહિત લઈ ગયા. પેલો અંદર જઈને ઝાકમ જોડ જોવે ને આમ જોયા જ કરે. મારો બેટું કોક ઘર બીજું આવી ગયું છે. આટલો બધો વૈભવ ને આટલો બધો પૈસો એ લાગતો નતું, એટલે તું લેંઘો પહેરીને આવ્યો હતો. એને એડો જ જોઈએ, તેનું મોઢું તો જોઈએ, એ બાને ઘર તો જોવા મળ્યું. હોવું સારું. એને નવડાવીને કે નવડાવવાના કીધા, સારા કપડાં આપ્યા, પહેરી લીધા. પછી કે ચલો સન્માન સહિત અકબર બાદશાહને જે દિવાન ખંડ હતો ત્યાં લઈ ગયા. બેહો કે એને જિંદગીમાં સોફો જોયેલો નહીં, હોલ જોયેલો નહીં. બેહાડ્યો, બે કુદાકુદી કર્યા. મારું જબરું ગાદી વાળું છે કે ક્યાં છે? બોલે અકબર ક્યાં છે? એ અકબર ના કર સાલા, અકબર બાદશાહ છે કે. અરે તારો બાદશાહ ક્યાં છે? ક્યાં આવે છે? બેસ. અડધો કલાક બેહાડ્યો. અડધો કલાક થયો, અકબર બાદશાહ આવ્યા. અકબર બાદશાહ આવીને ભેટી પડ્યા. બોલે જોયા કરે, એટલે તેથી તું જ હતો નહીં? તું તો લેંઘો ને જબ્બો પહેરીને આવ્યો હતો. હા, તે આવા બધા હારા કપડા ને આવો મેલ ને તારો બંગલો બહુ જબરું છે કે તારી જોડે બધું. બેસ. એક પ્રશ્ન પૂછું પેલો તને, કે મને અડધો કલાકથી બેહાઈડ રાખ્યો હતો, તને ખબર નથી હું આવ્યો છે? ટૂંકારો કહીને વાત કરો, એટલે ભાઈબંધ નહીં છે. ખબર હતી તો કેમ તો કલાક મને બેહાડી કેમ રાખ્યો? અરે હું ખુદાની બંદગી કરતો હતો. શું કહે છે? ખુદાની બંદગી કરતો હતો. બંદગીનો ટાઈમ છે કે અત્યારે. તો કે બંદગી એટલે પ્રાર્થના. પ્રાર્થના એટલે ગામડાનો માણસ અભણ, એને કંઈ ખબર પડે નહીં. પ્રાર્થના એટલે, અરે પ્રાર્થના એટલે ખુદાની પાસે હું ભીખ માંગતો હતો. ઓહો, એમ કેમ તારે કે તું ભિખારી જ છું કે? અરે તું ભિખારી જ છું કે? આ બધું તે ભીખ માગીને જ લીધું લાગે કે હા, એની ભીખ માગીને જ લીધું છે.
હવે મારે તારું કંઈ કામ નથી. બોલ શું કામ છે? બોલ કેમ તું આવું છું? હવે મારે કંઈ કામ નથી. હું તારી જોડે ભીખ માગવા આવ્યો હતો, પણ હવે મને ખબર પડી કે તું બીજાથી ભીખ માગીને મને આપવાનો છું, તો હું ડાયરેક્ટ એની જોડે ના જાઉં કે? હું તારી જોડે માગું, તું તો ભિખારી જ છું પાછો. હું નાનો ભિખારી, તું મોટો ભિખારી. તો ભિખારી જોડે ભીખ માગવી એના કરતા તું જેની જોડેથી ભીખ માગે છે હું ડાયરેક્ટ એની જોડે પહોંચી જવું. હવે તો તારું મારે કામ જ નથી. ઊભો થઈ ગયો. ભીખ માગીશ તો ભગવાન જોડે માગીશ, બીજા કોઈ જોડે. વાતનો સાર સમજાયો પેલા? આપણે માગવું તો કોની પાસે માગવું? રાજાધિરાજ પાસે માગવું. આ લોકની કોઈ વ્યક્તિ પાસે માગવું નહીં, હાથ લાંબો ના કરવો. જ્યારે કંઈક મુશ્કેલી આવે, દુઃખ આવે, તકલીફ આવે, આપણે બધા સ્વાર્થી બહુ છીએ. જ્યારે મુશ્કેલી દુઃખ આવે ને ત્યારે જ આપણે એની જોડે જઈએ, બાકી જઈએ એવા નથી. એટલે તો અમે કાયમ, હું તો ચોખ્ખું કહું છું, ચોખ્ખું આજે કહું છું, કાયમ કહું છું. તમને સારું લાગે તો ભલે, ખોટું લાગે તો ભલે. અમે રોજ સવારમાં જ્યારે પૂજા કરીએ ને, ત્યારે હું તો વર્ષોથી સમજનો થયો ને ત્યારથી રોજ પૂજામાં ભગવાન પાસે એક પ્રાર્થના કરું છું, હે મહારાજ, આ બધાને થોડા થોડા દુઃખી તો તમે રાખજો જ. થોડું થોડું દુઃખ તો રાખજો જ, કે જેથી તમારી જોડે આવે નહીં, તારા ભાથી એ કે તમારી જોડે આવે એવો નથી. જો દુઃખ જ ના હોય ને, આપણે તો કોઈ મંદિરમાં આવીએ એવા નથી, કોઈ ભગવાન પાસે જઈએ એવા નથી, કોઈ સંતો પાસે જઈએ એવા નથી. પેલું કહે છે ને, એટલે ગુજરાતીમાં કહેવત છે, સુખમાં સાંભળે સોની. સુખ આવે ને ત્યારે કોણ સાંભળે? પેલા સોની. એ વખતે હોની સાંભળે, દાગીના બનાવો. અને દુઃખો આવે ને ત્યારે જ ભગવાન સાંભળે, બાકી ના સાંભળે. પરંતુ ભક્તો, આજે એક એવી તમને ગોળી બતાવી છે, બે ગોળી, કે ગમે તેવી, જો આ સંસાર છે, વ્યવહાર છે, સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. સિક્કો હોય, કોઇન્સ, એની બે બાજુ હોય ને પેલા, એમ સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક સુખ પણ આવે ને ક્યારેક દુઃખ પણ આવે. આ તમે જતા હોય, જોજો તમે, કેટલીક જગ્યાએ ઢાળ આવ્યો ને કેટલીક જગ્યાએ ટેકરો આવ્યો. મારા આવ્યું 2-3 જગ્યાએ ઢાળે આવે. ઢાળમાં એક્સિલેટર આપ્યા વગર એમને એમ ગાડી ચાલે, અને ટેકરો આવે તો ડબલ એક્સિલેટર આપવું પડે કે નહીં? પહેલા આવે, ખાડા ખડિયા આવે, સુખ દુઃખ આવે, પણ એ સુખ દુઃખમાં સરાધાર પાર ઉતરી જવા માટેની બે ગોળી છે. ચાહે પછી એ ધનનું દુઃખ આવે, તનનું દુઃખ આવે, મનનું દુઃખ આવે, કોઈ જનનું દુઃખ આવે, કોર્ટ કચેરીઓનું દુઃખ આવે, ઘરના સભ્યોનું દુઃખ આવે, આડોશી પાડોશીનું દુઃખ આવે. આ સંસાર છે, દુઃખથી જ ભરેલો છે. આ સંસારની વ્યાખ્યા છે, ઇંગ્લિશમાં એક ફિલોસોફરે વ્યાખ્યા કરેલી છે કે સંસાર ઇઝ એ નથિંગ એલ્સ. સંસાર કશું જ નથી. શું છે? પછી ઇંગ્લિશમાં બહુ સરસ કહ્યું છે, સંસાર ઇઝ એ પેઇનફુલ પ્લેઝર. સંસાર ઇઝ એ પેઇનફુલ પ્લેઝર એટલે કે સંસાર દુઃખથી ભરેલું સુખ છે. શું શબ્દ વાપર્યો? દુઃખથી ભરેલું સુખ છે. સુખનું રેપર છે ને મેઇન રેલું દુઃખ જ છે. સુખ ઇઝ એ લિટલ અને દુઃખ સો મચ, ટુ મચ. દુઃખ ઘણું છે અને સુખ અલ્પ છે. સંસારનો એક દ્રશ્ય છે.
હવે એવા સંજોગ જ્યારે આવે ત્યારે શું કરવું? હિંમત ના હારી જવી, ભગવાનનો આશરો લઈ લેવો. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે મારા આશ્રય જે આવશે, મારો આશ્રિત જે થશે, એની તમામ જવાબદારી અમારી છે, એની સર્વે ચિંતા હું રાખીશ. એનો આશરો કરવો, ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો કરવો. અને બીજું, 2 ગોળી લેવેલા કરો, ભજન અને પ્રાર્થના. સ્વામિનારાયણ મહામંત્ર એટલો બધો બળિયો મંત્ર છે. દોરા ધાગા જંત્ર મંત્ર ભવા ભરાડી આ કરવાની જરૂર નથી. એ બધી અંધશ્રદ્ધા છે. લૂંટી લેશે, પૈસા પડાવશે, ખાડામાં ઉતારી દેશે. પણ સ્વામિનારાયણ મંત્રનું ભજન ખૂબ કરો અને મહારાજને પ્રાર્થના કરો કે હે મહારાજ, તમે મારી રક્ષા કરજો. જો ભગવાન કેવી રક્ષા કરે છે ને, એ ગોળી કેટલી અક્ષીર દવા છે. અમે તો એક નહીં, હજારો લોકોને આ દવા આપી છે અને આ દવા લાગુ પડી છે. પાછી મફત આપીએ છીએ, કોઈ પૈસો નથી ખર્ચાનો એક પૈસોનો એક ખર્ચ નથી. બીજું, નો એક્સપાયરી ડેટ. બોલો, આની કોઈ એક્સપાયરી ડેટ નથી. આ લોકોની દવા તો પૈસા ખર્ચીને લાવો અને જો 2, 4, 6 મહિના પડી રહે તો પાછળ લખ્યું હોય એક્સપાયરી ડેટ, આ તારીખે એક્સપાયર થઈ જાય. બોલો, આ એવી દવા છે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ. અને પ્રાર્થના, ભીખ માગો ભગવાન પાસે. પ્રાર્થના એટલે ભીખ. હે ભગવાન, મારી રક્ષા કરજો. જો મહારાજ કેવું કામ કરે છે. અમારે 2 વર્ષ પહેલા એક બનેલો પ્રસંગ કેવો છે. અમદાવાદમાં એક કનુભાઈ બારોટ કરીને રહે છે, ઘાટલોડિયા વિસ્તારમાં છે, રન્ના પાર્ક વિસ્તારમાં. બનેલી હકીકત કહું છું. 45 વર્ષની ઉંમર છે. પોતે ટીટી છે, ટિકિટ ચેકર. ટ્રેનની અંદર ટિકિટ ચેકર છે, ટીસી. નોકરી કરે છે વર્ષોથી. મુંબઈ લાઈન ઉપર એમની જોબ છે. મુંબઈની ટ્રેન, અમદાવાદથી મુંબઈ લાઈન ઉપર. કોઈ દિવસ સવારની ટ્રેનમાં હોય, કોઈ દિવસ રાતની ટ્રેનમાં હોય. હવે એમણે શેર બજારનો ધંધો કરેલો 3-4 વર્ષ પહેલા. થોડો કરતા હતા જોડે જોડે, અને એમાં જબરજસ્ત નુકસાની આવી, ભયંકર નુકસાની આવી. મૂડી હતી 5-7 લાખ રૂપિયા, 5-2 લાખ રૂપિયા, એ તો સાફ થઈ ગઈ, પણ માથે દેવું થઈ ગયું. એક જણને એમણે 50,000 રૂપિયાનો ચેક આપેલો. ઘણા દેવા હતા, ઘણા ચેક આપેલો, પણ એક જણો માથા ભારે માણસ, 50,000 રૂપિયાનો ચેક આપેલો ને એક વખત રિટર્ન થયો. રિટર્ન એટલે સમજ્યા ને, ચેક પાછો આવ્યો, બેલેન્સ હતો નહીં તો બાઉન્સ થયો. એનો કાયદો છે કે કલમ છે ને પેલી 138 નંબરની, જો ચેક પાછો જાય ને ફરીથી જો ભરે અને કતો કોર્ટમાં જાય તો એને 6 મહિનાની સજા થાય ને એવી કંઈક કલમ છે. તો એને કેસ ચેક પાછો ગયો, પેલા કેસ કર્યો, પેલો ઘેર જઈને કગરી આવ્યો કે ભાઈ સાહેબ મારી તકલીફ છે, હું તમને 6 મહિનામાં પતાવી દે. નહીં ચાલે, મારે બોલ તને 6 દિવસની મુદત આપું છું, નહીં તો હું કોર્ટમાં આગળ જઈશ. પૈસા પત્યા નહીં, બિચારો બહુ ઘસાઈ ગયો હતો, વ્યાજમાં જ જતું રહેતું હતું. કોર્ટમાં કેસ ચાલ્યો, એને ખબર જ હતી કેસ મારી વિરુદ્ધમાં જવાનો છે, કારણ કે પુરાવો હતો, ચેક બાઉન્સ થયો હતો એ પુરાવો હતો. સત્સંગી આપણા ઘરના હરિભગત હતા. મંગળવારે કોર્ટમાં છેલ્લી હિયરિંગ હતું, જજમેન્ટ હતું. શુક્રવારે
એ અમારી પાસે આવીને કે સ્વામી બહુ રડ્યા, સ્વામી કોઈ આધાર નથી, નક્કી હું મંગળવારે જેલમાં છું, સ્વામી કોઈ ઉપાય? તો શ્રદ્ધા ને વિશ્વાસ છે, તમે તમારા આખા ઘરના બેસી જાઓ, ભજન કરો, સ્વામિનારાયણ મંત્રની ધૂન ચાલુ રાખો સતત. વારાફરતી જમવાનો સમય થાય, એક જમી લઈને બીજો ધૂન ચાલતી જ હોય, 24 કલાક ધૂન ચાલુ રાખો. જોડે જોડે અડધો અડધો કલાકે પ્રાર્થના કરો, હે મહારાજ અમારી રક્ષા કરો. એ કે સ્વામી અમારા ઘરમાં 2 દીકરા છે ને 1 દીકરી છે, મારી બા છે, બાપુજી તો ધામમાં ગયા છે, મારા મિસિસ છે, હું છું, અમે આટલા 5-6 સભ્યો છીએ. કીધું વારા ફરતી બધા ભજન ચાલુ રાખો, જેમ પેલો અખંડ દીવો હળગાવે ને એમ અખંડ ધૂન ચાલુ કરો, અને અડધો અડધો કલાકે વચ્ચે પ્રાર્થના કરો. રાત્રે હુવામાં તે વારા કાઢી દો, બધા એક સાથે હુઈ નહીં જવાને, 1-2 જણ જાગે ને બાકીના હુઈ જાય, 2 જણને પાછું 2 કલાક ધૂન કરે ને પછી પાછું જાગે. 24 કલાક ધૂન ચાલુ રાખો, મહારાજ બેડા પડશે. ધૂન ને પ્રાર્થના અક્ષીર દવા છે. મને કે સ્વામી મારે તો રજાઓ મળે એવી જ નથી નોકરીમાંથી, કારણ કે અત્યારે અમારે ઉનાળાનું વેકેશન ચાલતું હતું, એટલે કે સ્વામી વેકેશનમાં ટ્રેનો ફૂલ હોય, એટલે અત્યારે અમને રજા નથી મળતી, તો હું શું કરું? મેં કે તમે નોકરીમાં તે ચાલુ જોબે ધૂન ચાલુ રાખજો, ઘેર ધૂન ચાલુ તો કરવા દો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી મુક્તો વિશ્વાસ. ઘનશ્યામ મહારાજને રોજ ઘાટલોડિયા મંદિરે આવે, રોજ મહારાજને પ્રાર્થના કરે હવારમાં, હે મહારાજ રક્ષા કરજો. નોકરીએ જાય, મંગળવારે મુદત છે, જજમેન્ટ છે, સાંભળજો. રવિવારે પણ એમની જોબ ચાલુ હતી. રવિવારે રાતની ટ્રેનમાં ગુજરાત મેલ, અમદાવાદથી મુંબઈની ગુજરાત મેલમાં એમની જોબ ચાલુ છે. અપસેટ છે, અંદર ઉદ્વેગ છે, આમે ધોળે દાડે તારા દેખાય છે કે 2 દાડાની વાર છે, દાડા ગણાય છે ને કલાકો ગણે છે, પણ ભગવાન ઉપર વિશ્વાસ છે. એક બીના કેવી બની સાંભળજો. રવિવારે રાત્રે પોતે ટ્રેનમાં બેઠા છે, એટલે કે પેલી ટિકિટ ચેક કરવા માટે એક ડબે જઈ રહ્યા છે. ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં રાતના 2 વાગેલા. ટ્રેન વડોદરાથી સુરતની વચ્ચે જઈ રહી છે. વડોદરાથી એ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આવ્યા ટિકિટ ચેક કરવા માટે. ફર્સ્ટ ક્લાસમાં પેલા કમ્પાર્ટમેન્ટ હોય, પેલા વચ્ચે રસ્તો હોય, આ બાજુ બધા કમ્પાર્ટમેન્ટ હોય, 4 જણના 2 જણના સુઈ જવાય, સ્લીપિંગ કોચ કે ને એમાં ચાલુ ગાડીએ ટિકિટ ચેક કરી રહ્યા છે. ડબ્બા ખખડાઈ, પેલા કમ્પાર્ટમેન્ટ ખખડાઈને જોવે છે. ત્યાં પેસેજ જે હોય ને, પેલો પેસેજ એટલે એમણે પેલું ગેલેરી જેવું આવવા જવાનું કે પેસેજ, અને એમાં એક જણો હોઈ ગયેલો. એટલે એમને ઠેબુમાં આવીને ઊભો કરે, એ કેમ ઊભો છે? ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એ હોઈ ગયો છે. પેલો આંખ્યો ચોરતો 18-20 વર્ષનો છોકરો, ફાટલા તૂટલા લુગડા, ભિખારી હતો, આંખ્યો ચોરતો ઊભો થયો. આ ટિકિટ લાય. સાહેબ ટિકિટ નથી. ખુદા બક્ષ મુસાફર કે ને, ખુદા બક્ષ, ટિકિટ વગરનો. અને ક્યાં ચડી ગયેલો? પાછો ફર્સ્ટ ક્લાસમાં. અને નિરાંતે હું કે પાછો પેસેજમાં જઈને, એટલે સાહેબ કે ટિકિટ લાય. આ બારોટ સાહેબ કે, સાહેબ ટિકિટ નથી. એના કાન પટ્ટી પકડીને લઈ ગયા પેલો દરવાજા આગળ. તો બાયણું હોય ને અંદર, જે ગાડી સ્પીડમાં, ફૂલ સ્પીડમાં દોડે, દરવાજા જે લઈ જાય, ટિકિટ લાય. સારા વગર ટિકિટે બેસી ગયો છો એમ કરીને આ સાહેબે કાન બુટ્ટી પકડીને એક લાફો, અંદર ક્રોધમાં તો હતા જ, પેલો અંદર ટેન્શનમાં હતા, એક લાફો મારી. અને પેલા છોકરા જ્યાં લાફો માર્યો ને ત્યાં પેલા છોકરાએ ખિસ્સામાં હાથ નાખ્યો, એના પેન્ટના ખિસ્સામાં, ફાટલું પેન્ટ હતું એના ખિસ્સામાં હાથ નાખ્યો. અરે સાહેબ લ્યો પૈસા, એમ કરીને 500-500ની 100 નોટોની 50,000ની થોકડી સાહેબના હાથમાં.
દો સાહેબ પૈસા. સાહેબ અને હાથમાં હાથ લાંબો કરીને સાહેબને હાથમાં મૂકી દીધી. પેલો છોકરો સીધો બાયણેથી કૂદકો માર્યો, ચાલુ ગાડીઓ બહાર કૂદકો મારી દીધો. સાહેબને 2 ટેન્શન થઈ ગયા. કયા 2 ટેન્શન થાય કહો જોઈએ? 2 ટેન્શન થયા. કયા 2 ટેન્શન? એક તો હાથમાં 50,000 પકડાઈ દીધા છે, એટલે કંઈક કરપ્શનમાં પકડાઈ ના દે એમ. કારણ કે ઓલા રીતસર આમ જેમ પેલું એટલે કરપ્શન ખાતાવાળા નહીં આવું બધું કરે પકડવા માટે કોઈને, કેમિકલ ચોપડીને આવ્યા હોય એટલે બધું એને પકડાવે, એટલે એના હાથો હાથ લેતા પકડે ને રંગે હાથ પકડી પાડે. એટલે આને બીક લાગી કે નક્કી આમાં બેઠો 50,000 મને પકડાઈને કૂદકો માર્યો. એનું બીજું ટેન્શન શું કે ચાલુ ગાડીએ કૂદકો માર્યો અને જો સાલો મરી ગયો છે અથવા તો કંઈક થશે અને જો જુબાની આપશે આવી કંઈક કહી દેશે કે મને ધક્કો માર્યો હતો મારી દશા વગર. એક હાથમાં 50,000 રૂપિયા હતો એનું ટેન્શન હતું, બીજો કૂદકો માર્યો એનું ટેન્શન હતું. કરવું શું? ધુઆ ફુઆ થઈ ગયા, ભારે કરી. હવે શું થાય? ચાલુ ગાડીએ મારા બેટા કૂદકો માર્યો. હમણાં વિચાર કર્યો કંઈ નહીં, જે થાય મારે બચાવવો તો જોઈએ આ છોકરા. એટલે એમણે તરત જ તે પેલી ચેઇન ખેંચી. ગાડીમાં ચેઇન હોય ને, ચેઇન ખેંચે એટલે વિસલવા ગયા. પાછળ ગાડી 2-3 કિલોમીટર દૂર આગળ ઊભી રહી ગઈ, કારણ કે ફૂલ સ્પીડમાં જતી હતી. ગાડી ઊભી રહી ગયા કે ટ્રેન રાતના 2-2:30 વાગે. ખબર પડી જાય કયા ડબ્બામાંથી આ ચેઇન ખેંચાય છે. દોડતા ત્યાંથી પેલા જે ગાર્ડ હોય કે જે હોય બધા દોડતા શું છે આ દોડતો ગયો સાહેબ, ગાર્ડ સાહેબ હતા, વાત કરી આવું થયું. એક ખુદાબક્ષ મુસાફર હતો, મેં તો લાફો માર્યો, મારા બેટા 50,000 રૂપિયા મારા હાથમાં પકડાઈ દીધા. સુરતથી થોડુંક જ દૂર હતા, ગાડી સુરત પહોંચાડી. સુરત સાહેબને જઈને કહ્યું સાહેબ જો કારણ કે કાલ પાછો ઊંધો ના ચોટે કોઈ. પાછળ તપાસ કરી તો કોઈ ના મળે, કોઈ નહીં ડેડ બોડી કે નહીં કોઈ અપંગ માણસ, નહીં કોઈ પડેલો, કશું ના મળે, કોઈ ના મળે. 2-3 કિલોમીટરથી તપાસ કરી, કોઈ હારું ઢુસકો મારીને ચાલુ ગાડીએ પડ્યો છે તો કંઈક તો હારું કાં તો મરી ગયો હોય ને કાં તો અપંગ થયો હોય કાં તો વાગ્યું હોય, કોઈ ભાડ જ ના મળે. ત્યાંના સાહેબને જઈને પૈસા જમા કરાયા. સાહેબ આ 50,000 રૂપિયા. એટલે મોટા સાહેબે કહ્યું કે ભાઈ આ તને આપવા 50,000 આપવા જ આવ્યો તો માટે તું તારા જ લઈ જા, ઘેર ભેગો થઈ જાય. હવે કોને આપશું? ત્યાં એને આશ્ચર્ય થયું, આ નક્કી છોકરો કોઈ નહોતો, કોણ હશે? ભગવાન ભિખારીનું રૂપ લઈને આવી ગયા ને મેં અરર મેં એક લાફો મારી દીધો, તોય મને 50,000 રૂપિયા આપી ગયા. સોમવારે એણે જઈને પેલી પાર્ટીને 50,000 રૂપિયા ચૂકવી તો દીધા, કોર્ટ ખેંચી ગયો, પાછો જજમેન્ટ પોઝિટિવ આવી ગયું. મંગળવારે રાત્રે એનો ફોન આવ્યો, મને કે સ્વામી મારે મળવું છે. મેં કે નથી મરવાનું. મરવાનું શું કરવાનું? મને કે મરવું નહીં, મળવું છે. આવીને વાત કરી, આ બધી વાત કરી. મને કે સ્વામી રડી પડ્યો, ભગવાને મારું કામ કરવા માટે જ મને 50,000 રૂપિયા આપી ગયા. નહીં 40 નહીં 60, કેટલી જરૂર હતી? 50,000 રૂપિયા. બોલો આવી રીતે છોકરો તો ક્યાંય હતો જ નહીં, એનો તો કોઈ પત્તો જ નહોતો. એમ કે સ્વામી મારે અપરાધ થઈ ગયો, ભગવાનને મેં લાફો મારી દીધો, ભગવાન રૂપ લઈને આવ્યા હશે, આનું પ્રાયશ્ચિત શું? મેં કીધું એક જ પ્રાયશ્ચિત, તું ક્રોધી બહુ છું, તારા ઘરનાને ઘણી વખત દાલ ધપાટ કરી નાખે, સાચી વાત? કે છોકરાને બહુ મારે, સાચી વાત? આજ પછી તું પાણી મૂક, પ્રતિજ્ઞા લે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈને લાફો નહીં મારવાનો, કોઈને હાથ નહીં ઉગામવાનો, કોઈનું અપમાન નહીં કરવાનું, કોઈની પર ક્રોધ નહીં કરવાનો, અજાણ્યો માણસ હોય તો એ નહીં. ક્યાંક ભગવાન આવી જાય તો કોઈનું અપમાન નહીં કરવાનું. તમે યાદ રાખજો, 2 વાત અહીંયાથી શીખવાની છે. એક, ગમે તેવી મુશ્કેલીને આપત્તિ આવે ત્યારે જંત્ર મંત્ર દોરા ધાગા બીજા ત્રીજાનો શરણો લીધા સિવાય, અનાશ્રય કર્યા સિવાય ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશ્રય કરીને ભજન અને પ્રાર્થનાનું બળ સ્વીકારી લો. ફક્ત જુઓ
મહારાજ કેવી રક્ષા કરે છે. અને બીજું આ કીધું એ કોઈનો અપરાધ ન થઈ જાય, કોઈનું અપમાન ન થઈ જાય, કોઈને આપણે અડધૂત ન કરી નાખીએ, કોઈને ક્રોધ ન કરીએ, કોઈની ઉપર ગુસ્સો ન કરીએ. શીખજો. આજના દિવસે આપણે જ્યારે ભગવાનના દરબારમાં આવ્યા છીએ ત્યારે આવો જ અમારે એક 2005ની સાલમાં એક અમેરિકામાં પ્રસંગ બન્યો. અમેરિકામાં આપણું પહેલું મંદિર થયું, ન્યૂ જર્સીમાં આપણું મંદિર થયેલું 2003માં પ્રતિષ્ઠા થઈ. 2005ની વાત કરું છું. આપણા મંદિરના ત્યાંના મંદિરના ટ્રસ્ટી છે જેમનું નામ છે રમણભાઈ પટેલ. રમણભાઈ વિજાપુર પાસે કોકરવાડા ગામ છે અને કુકરવાડાના વતની છે, મહેસાણા જિલ્લામાં. એમનો ધંધો શું છે એ વખતે શું હતો, અત્યારે તો બિઝનેસ બદલાઈ ગયો છે. ત્યારે કોકોનટ વોટરની બહુ મોટી એમની પાસે ઇન્ડસ્ટ્રી છે. કોકોનટ વોટર એટલે સમજ્યા ને, નાળિયેરનું પાણી. પરંતુ એ વખતે અમેરિકાને અડીને, જેમ આપણે ભારતને અડીને આ બાજુ પાકિસ્તાનને, આ બાજુ ચીનને, આ બાજુ બાંગ્લાદેશ છે અડીને, એમ અમેરિકાને અડીને મેક્સિકો દેશ છે. કયો દેશ? મેક્સિકો. બહુ મોટો દેશ છે. વસ્તી બહુ ઓછી છે પણ દેશ બહુ મોટો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. એ મેક્સિકોની અંદર આ રમણભાઈ પટેલે 500 એકર જમીન પોતે રેન્ટ ઉપર, ભાડા ઉપર ખેતી કરવા માટે લીધેલી. કેટલી જમીન? 500 એકર જમીન. અને એમાં શાકભાજી વાવતા, પુષ્કળ શાકભાજી થાય અને અમેરિકા લાઈન વેચતા. બહુ મોટી ખેતી કરે. જેની જોડેથી ભાડે લીધેલી જમીન, એ જમીન માલિક એક ડોશીમાં હતા, વિધવા ડોશી, ત્યાંના રહેવાસી, ત્યાંના સિટીઝન. એ વિધવા ડોશીને એકનો એક દીકરો હતો, રોબર્ટ એનું નામ હતું. શું નામ હતું? રોબર્ટ ક્લાઇવ. એની સરનેમ ક્લાઇવ છે. આ મા દીકરો 1992માં, દીકરાની ઉંમર હતી વખતે 20 વર્ષની અને એની માની ઉંમર હતી વખતે 50 વર્ષની. ઘરમાં 2 જ માણસ હતા અને એમની જોડે 1000 એકરના માલિક હતા. બહુ સુખી હતા. મા દીકરો બે ગાડી લઈને ક્યાંક બહાર ગયેલા. છોકરો ગાડી ડ્રાઈવ કરતો હતો અને ભયંકર એક્સિડન્ટ થયો 1992માં. એક્સિડન્ટમાં ડોસી બચી ગયા, છોકરો ઝપટમાં આવી ગયો. એકનો એક 20 વર્ષનો છોકરો. એને બ્રેઇન હેમરેજ થઈ ગયું અને છોકરાને બેભાન થઈ ગયું, કોમામાં જતો રહ્યો. કોમા એટલે સમજ્યા ને, બેભાન થઈ ગયું. ડોશીને થોડુંક વાગ્યું, બાકી બચી ગયા. છોકરાને હોસ્પિટલમાં, ત્યાંની સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોશી જોડે પૈસો ખૂબ હતો. એણે કહી દીધું હોસ્પિટલમાં જે ખર્ચો થાય એ, પણ મારો દીકરો બચવો જોઈએ. ડોક્ટરે અથાગ પ્રયત્નો કર્યા, લાખો ડોલર ખર્ચ્યા, પણ મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, છોકરો કોમામાંથી બહાર આવ્યો જ નહીં. મૃત્યુ ન પામ્યો, પરંતુ બેભાન અવસ્થામાં શ્વાસોશ્વાસ ચાલુ, નળીથી ખોરાક ચાલુ, ઝાડા પેશાબ ચાલુ, બધું જ શરીરનું બધું કામ કરે, સિવાય કે મગજ અને આંખો. આંખો બંધ, મગજ બંધ. હૃદય કામ કરે સારું એવું.
શ્વાસોશ્વાસ કામ કરે, શરીરના તમામ અવયવો કામ કરે, આ બે સિવાય. આટલું બંધ. નાકથી શ્વાસ લેવાય, મોઢાથી ખવાય નહીં, પણ અન્નળી અંદર ડેમેજ થયેલી, અને બ્રેન હેમરેજ. કેટલા વર્ષ હોસ્પિટલમાં? 1992 થી 2005, 13 વર્ષ. કેટલા? 13 વર્ષ. કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું, ખર્ચો થઈ ગયો, પરંતુ છોકરો કોમામાંથી બહાર આવ્યો જ નહીં. એ વખતે છોકરાની ઉંમર 33 વર્ષની થયેલી. કેટલી? 33 વર્ષનું. 33 વર્ષથી 13 વર્ષથી પથારીમાં છે. ન મૃત્યુ પામે, ન હાજો થાય. મરેલું મળદું, જેને કહેવાય ને હાલ શ્વાસોશ્વાસ ચાલતું મળદું, આવી સ્થિતિ. આપણા રમણ પટેલ ત્યાં ગયેલા ને 2005માં ડોશીએ રમણ પટેલની આગળ રડી પડ્યા. રમણભાઈને કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો, સત્સંગી. એટલે ડોશીએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, આ છે શું? એમણે કહ્યું કે આ અમારું હિન્દુ ધર્મનું, સ્વામિનારાયણ સંપ્રદાયનું ચિહ્ન છે, સિમ્બલ ઓફ હિન્દુ રિલિજિયસ. એમણે બધી વાત કરી. એ સવારમાં પૂજા કરતા હતા, એમના ઘેર ઉતરેલા એટલે પૂજા કરતા બધું જોયું એમણે કે આ કોણ છે? તો કે મારા ગોડ છે, અમારા પ્રિસ્ટ છે. એમણે કહ્યું કે ભાઈ આ રોબર્ટને ગમે એમ કરીને હાજો થાય એવું તારા પ્રિસ્ટને કહે ને. અમે ઇન્ડિયા હતા, રમણભાઈનો ફોન આવ્યો, બાપજી ઉપર ફોન આવ્યો. બાપજીને કે બાપજી, આ મારી જમીન માલિક જે ડોશી છે ને એનો એકનો એક છોકરો છે, 13 વર્ષથી કોમામાં છે, કંઈક દયા કરો. આપણા બાપજી એને એટલું કહ્યું, રમણભાઈ તમે ક્યાં છો? તો કે હું એની જોડે જ બેઠો છું, ત્યારે મેક્સિકો જ છું, એના ઘરમાં જ છું. છોકરાને 3 વર્ષ હોસ્પિટલમાં રાખ્યો, હવે ઘેર છે, ઘેર જ બધી દવાઓ ચાલે છે, અને બધું માણસો રાખ્યા છે ને એને બધું નવડાવે છે, ઉડાડે છે, પેલું સંડાસ બાથરૂમ બધું કરાવે છે. પણ આવી મરેલું મળદું જ છે. બાપજી કે ડોશી સ્વામિનારાયણનો મંત્ર એને આવડે? ડોશીને ચાલુ ફોને કહ્યું કે માજી, ઇંગ્લિશમાં પેલા રમણભાઈ કહ્યું કે તમે કેન યુ સ્પીક સ્વામિનારાયણ? વોટ? અરે સ્વામિનારાયણ. ડોશીને સ્વામિનારાયણ બોલતા આવડે નહીં. બાપજી કે બાપજી આવું નહીં બોલતા આવડે, લાંબુ લાંબુ પડશે આવું બધું. બાપજી કે એક કામ કરો, તમારી પાસે કે નોટ છે? તો કે બાપજી હું મંત્ર લેખન કરું છું, એવી નોટ છે. મંત્ર લેખન એટલે સમજે ને, પેલું સ્વામિનારાયણ લખે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એની નોટ ખાનાવાળી. બાપજી કે એને આપી દો ને, તમે ઇંગ્લિશમાં લખી આપો, SWAMIRAYAN, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એક પાનું લખી આપો. અને ડોશીને કહો, અને તમારી પૂજામાંથી એક મહારાજની, ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપો, અને ડોશીને કહો કે આ દર્દીની પાસે રોબર્ટની એના છોકરો હૂતો છે એ રૂમમાં જવાનું, એની બાજુમાં મૂર્તિ ટેબલ ઉપર મૂકવાની, અને જોડે બેસીને તમારે મૂર્તિ સામે જોઈને સ્વામિનારાયણ 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 લખવાનું. બોલતા ના આવડે તો કંઈ નહીં, લખતા તો આવડે ને? તો કે લખતા આવડે. બસ આટલું ચાલુ કરાવો, અને જોડે જોડે પ્રે કરવાની, એક પાનું લખવાનું, અને પછી પ્રે કરવાની કે પ્લીઝ ગોડ બ્લેસ મી. બસ આટલું બોલતા આવડે ને, ભાઈ ભગવાન મને મદદ કરો, મને આશીર્વાદ આપો. આટલું કરજો. મહારાજ ભેળા વર્ષે આશીર્વાદ આપ્યો. મુક્તો આ એક બનેલો પ્રસંગ કહું છું આપને. પેલી ડોશીને વિશ્વાસ, મહારાજની મૂર્તિ આપી, ઘનશ્યામ મહારાજની, જોડે પેલો સ્વામિનારાયણ 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 લખતી જાય. 15 દિવસ થયા, 20 દિવસ થયા, અને 21મે દિવસે પેલો છોકરો હલ્યો એની જાતે. 13 વર્ષે હલ્યો. 26મે દિવસે એણે આંખો ખોલી. 35મે દિવસે એણે મામ એટલે મમ્મી, આપણે મમ્મી કહીને ત્યાં મામ કે મામ બોલીને એણે એની મમ્મીને બોલાવી. 45મે દિવસે ઊભો થયો. 2 મહિને ચાલતો થયો, અને આજે દોડે છે.
આખી 1000 એકરની જમીન સંભાળે છે. આપ સૌને એ પ્રસંગ ઉપર કહેવા જઈ રહ્યો છું. એક તો સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો મહિમા જુઓ. એને ખબર નથી હું જ સ્વામિનારાયણ, કોણ સ્વામિનારાયણ ને કેવા સ્વામિનારાયણ. એને તો માત્ર પેલું કીધું તો રોજ 1-2 પાના લખજો, એટલે વિશ્વાસથી એણે મંત્ર લેખન ચાલુ કર્યું. 13 વર્ષમાં લાખો ડોલર, કરોડો ડોલર ખર્ચાઈ ગયા, પણ જે મટતું નહોતું, બોલો, રોગ ગયો. પણ આ બધું કેમ કર્યું ભગવાને ખબર છે? મહારાજ કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. આ બધું ભગવાનનું પ્રી પ્લાનિંગ છે. એ જેવો હાજો થયો ને 2.5 મહિના પછી રોબર્ટે પોતે અને એની માએ, એ રોબર્ટ ક્લાઇવ અને એની મા, રમણભાઈ નંબર આપેલો, આપણો ઈમેલ કર્યો, અને ઈમેલમાં બંને લખી, આખી હકીકત લખી છે, આખી વાત લખી છે એની માએ કે સ્વામીજી, મને સ્વામિનારાયણ મંત્રથી આ કામ થયું છે, મારો દીકરો સાજો થયો છે, અત્યારે દોડતો થયો છે, અને અમે બંને સંકલ્પ કર્યો છે કે સ્વામીજી, જો તમે મેક્સિકો આવો તો અમારું આખું હાઉસ અને 100 એકર જમીન અમે તમને મંદિર માટે ભેટ આપી દઈશું. કેટલી જમીન એમણે મને લખીને મોકલી દીધું છો કે સ્વામીજી આપ કહો તેનું ડોક્યુમેન્ટ બનાવીને તમને દસ્તાવેજ કરીને મોકલી દઉં. 100 એકર જમીન મંદિર માટે આપવા તૈયાર છે. એમણે ડોનેશન આપી દીધી છે, મારી જોડે લેટર છે. તમે કહો ત્યારે અમે સારામાં સારી 100 એકર જમીન આપી દઈએ. હજુ અમે જઈ શક્યા નથી 100 એકર લેવા. મેં રોબર્ટને હજુ ભાડ્યો નથી, એણે મને જોયો નથી. પણ એક વાત નક્કી છે કે સ્વામિનારાયણ ભગવાને, અમે અહીં બેઠા છીએ ને ત્યાં બેઠા છે, સ્વામિનારાયણ ભગવાને બેઠા બેઠા બી રોપી દીધું જબરજસ્ત. મેક્સિકો દેશમાં અમે કોઈને ઓળખતા નથી, પરંતુ મેક્સિકોમાં ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો છે ને, એટલે આ નિમિત્ત કરીને, પેલા રોબર્ટ ક્લાઇવને નિમિત્ત કરીને, એને હાજો કરીને 100 એકર જમીન અર્પણ કરી થઈ ચૂકી છે, અને ત્યાં ભગવાનનો પાયો નખાઈ ગયો છે. આજે ડોસીને એનો છોકરો 2 માળા લઈને પોતે સ્વામિનારાયણની કંઠી બાંધી છે. બંને સત્સંગી થયા છે. રોજ દિવસમાં રોજ સવાર સાંજ 11 માળા કરે છે. હવે એમને આવડી ગયું સ્વામિનારાયણ બોલતા. બોલો, મા દીકરો બંને ત્યાં રોજ સ્વામિનારાયણની 11 માળા કરે છે. હું તો આપ સૌને પણ કહું છું, કોઈ મુશ્કેલી આવે, કોઈ તકલીફ આવે, જંત્ર મંત્ર દોરા ધાગાનો આશરો ના લેશો. 1 રૂપિયાનો ખર્ચો નથી આમાં. શું ખર્ચો થયો કહો છે? લાખો કરોડો રૂપિયા ડોલરથી જે નથી પત્યું એ મફતમાં પત્યું છે. વિશ્વાસ અને ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ, મોટા પુરુષના આશીર્વાદ. સ્વામિનારાયણ મંત્રનું ભજન કરજો, પ્રાર્થના કરજો. ફરી કહું છું, બીજાની જોડે ન માગશો, માગો તો આની જોડે માગજો. હાથ લાંબો કરવો તો એની જોડે કરવો, હગાવાલા જોડે ના કરવો. કઈ દેખાડશે તમને આખી જિંદગી, મેં મદદ કરી દો, મેં મદદ કરી દો. આ કોઈ દર નહીં કે મેં મદદ કરી દે. બાકી આ લોકના માણા તો નાણા વગરનો ના થયો ને નાણે ના થા લા. કહેવત સાંભળી છે ને પહેલા? આ દુનિયા તો સ્વાર્થની ભરેલી છે ભાઈ. નાણાં હોય ત્યારે બધા શું કે? ના થાલા લાયા, ના થાલા લાયા, ના થાલા. અને નાણાં જતા રહે તો દૂરથી આવતા હોય ને તો બાયણું બંધ કરી દે, બોલો નાથીઓ આવે છે, કહેજો ઘેર નથી. સાચી વાત છે. સંસાર સ્વાર્થથી ભરેલો છે. એમાં એક જ, મેરે તો તું ભગવાન સ્વામિનારાયણને આધાર કરજો, એમનો દ્રઢ આશરો કરજો. મહારાજ આપણી પડે પડે રક્ષા કરશે. વિશ્વાસ જોઈએ, ભજન અને પ્રાર્થનાનું બળ જોઈએ. ભગવાન મદદ ક્યારે કરે ખબર છે? અને કોને કરે ખબર છે? તમને એક પ્રશ્ન પૂછું. આમણે બેંકમાં લોન લેવા માટે ફાઇલ કરી, ફાઇલ આપી મેનેજરને. હવે આમાંથી બીજા કોઈએ પણ આપી ફાઇલ. હવે આમને લોન પાસ થઈ ગઈ ને તમારી ના થાય એવું બને કે ના બને?
તો તમને વસવસો થાય, તમે બાજોકની ઝઘડો કરો કે નહીં મેનેજર જોડે, આમની ફાઇલ પાસ કરી દીધી ને 10 લાખની લોન આપીને મને કેમ નથી આપતો? ઝઘડો કરાય કે ના કરાય? કરાય. એટલે ભાઈ એમની ફાઇલ મજબૂત હતી એટલે એમને લોન મળી જાય, અને તમે તમારી ફાઇલને તમારી તપાસ કરીએ છીએ, તમે દેવાળિયા હશો એટલે નહીં આપી પાસ કરી હોય. બને કે ના બને પહેલાં? એમ ફાઇલ કોન્ક્રીટ રાખો તો લોન પાસ થશે ભાઈ. પછી આપણે એ કેમ ભગવાન મારું કામ ના કર્યું, પણ ત્યાં જિંદગીમાં કોઈ દોડ દર્શન કરવા ગયો તો, કોઈ દોડ સત્સંગમાં લાભ લીધો, અને મારી ફાઇલ કેમ પાસ ના કરી, મારું કામ કેમ ન કર્યું? મુક્તો ભગવાન મદદ કોને કરે? ભગવાન કેમ મારું કામ નથી કરતા? કોનું કામ કરે? પહેલાં સંબંધ રાખ્યો હોય એનું કરે ભાઈ. સંબંધ રાખજો. રોજ દર્શનનો નિયમ રાખવો જોઈએ. અઠવાડિક સભામાં ભરજો, અને પછી કોઈ મુશ્કેલી આવે તો જોજો અને ભજન પ્રાર્થના કરજો. મહારાજ આવીને ઊભા રહ્યા છે કે નથી ઊભા રહ્યા? અમારી પ્રોમિસ, જેન્ટલમેન પ્રોમિસ. પ્રોમિસ નહીં, જેન્ટલમેન પ્રોમિસ કરું છું. બોલો. માટે બધા સત્સંગ કરજો. અને જો ભગવાન આપણે કેવા કામ કરે છે, જરૂર પડવાની જ છે એક દાડો, સમજી લેજો. કોઈ એમ માનતો કે મારે ભગવાનની જરૂર નથી તો એ મૂર્ખનો જામ છે. દરેકને ભગવાનને સંતની જરૂર પડે છે. પણ ભગવાન કોનું કામ કરે ને કોની જોડે ઊભા રહે? એટલે આ તમે પાડોશીને જોઈદાર બોલવાનો સંબંધ ના રાખ્યો હોય અને ધોળે દાડે જઈને ઊભા રહો કે મારે 500ની જરૂર છે, આપો ને. આપે કે ના આપે? શું કહે ખબર છે? તમે થોડાક મોડા પડ્યા, હમણાં જ આપી દીધા. ઘરમાં 5 લાખ પડ્યા હોય ને તો એ ના આપે. આપે પહેલાં? અને જો ઘર જેવા સંબંધ બાંધ્યા હોય તો બોલો, ઘરમાં ના હોય ને તો ઉછીના લઈને આપે કે ના આપે? અડધી રાતે આપે. આપે કે ના આપે પહેલાં? એમ એટલે આ લોકમાં ઘર જેવા સંબંધ બાંધવા પડે છે, તો આની જોડે ઘર જેવા સંબંધ બાંધવા પડે ભાઈ. પોતાના કરવા પડે તો ભગવાન મદદ કરે. માટે ભગવાનને પોતાના કરજો, સંતોને પોતાના કરજો, તો ભગવાન જરૂર આપણું સમય કામ કરશે. નહીતર ભગવાન એવું જ કે લે થોડોક મોડો પડ્યો, એમને આવડે ને ભાઈ આપણા જેવું. આપણે બધા શીખ્યા છીએ બધું એમની જોડેથી જાયેલું છે ને બધું. માટે બધા ખૂબ અઠવાડિક સભા અને રોજ દર્શનનો નિયમ રાખજો. મહારાજ પ્રાર્થના કરું કે હે મહારાજ, રોજ તમારા જે દર્શન કરવા આવે અને અઠવાડિક સભા ભરે એને કોઈ દાડો મુશ્કેલી આવવા જ ન દેશો. એની સદાય રક્ષા કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.